જય હિન્દ દોસ્તો, આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિશ્વ દર્પણમાં આપ તમામ મિત્રોને આવકારું છું। મિત્રો, હાલના સમયમાં છેલ્લા 3 દિવસથી આપણે ન્યૂઝ ચેનલો અને ન્યૂઝપેપરોની અંદર એક બાબત છે એને વાંચી અથવા તો સાંભળી હશે કે આપણું અમદાવાદનું જે ચંડોળા તળાવ વિસ્તાર છે એ ચંડોળા તળાવ વિસ્તારમાં આપણી ગુજરાત સરકાર દ્વારા મેગા ડિમોલેશન છે એ કરવામાં આવી રહ્યું છે। તો આ ડિમોલેશન કરવાનું કારણ શું? મિત્રો, એક તો આપણે સૌ જાણીએ છીએ કે 22મી એપ્રિલે જે પહેલગામ એટેક થયો હતો એ એટેકના ભાગરૂપે જ આપણે આ કાર્યવાહીને સાંકળી શકીએ। આ બાબત મારે તમને વધારે વિસ્તૃત નથી સમજાવવી। આ બાબત છે એ આપણા ભટ્ટ સાહેબ છે એણે તમને આખા એક વિડીયોની અંદર છે એ ખૂબ સારી રીતે સમજાવી હતી કે કેમ બાંગ્લાદેશ છે એ આપણા કારણે બન્યું અને હાલના સમયમાં એ આપણી સાથે જ ગદ્દારી કરી રહ્યું અને પાકિસ્તાનના ખોળે બેઠું છે। આપણે આ બાબત છે ભટ્ટ સાહેબ પાસેથી ખૂબ સારી રીતે સમજ્યા છીએ। મિત્રો, આ એક કારણ તો છે જ છે, સાથે સાથે મિત્રો બીજું કારણ સમજતા પહેલા મિત્રો આપણે વાત કરવી છે આપણું જે રાજ્ય છે 7 સિસ્ટરના ભાગરૂપે રહેલું રાજ્ય જે આસામ રાજ્ય છે એ આસામ રાજ્યમાં થતી બાંગ્લાદેશી ઘૂસણખોરીની। મિત્રો, હાલમાં છે એ હું ખૂબ પ્રખ્યાત મેગેઝિન સફારી મેગેઝિન છે એ સફારી મેગેઝિનને વાંચી રહ્યો હતો। એની અંદર એક લેખ લખવામાં આવ્યો હતો। એ લેખ વાંચીને મિત્રો હું ચોંકી ગયો। હું વાત કરીશ એટલે તમને પણ નવાઈ લાગશે કે લેખ કંઈક એવો હતો મિત્રો કે આવનારા 25-30 વર્ષોની અંદર એટલે આપણે એવું કહી શકાય કે લગભગ 2040-45 સુધીના સમયગાળામાં આપણું જે આસામ રાજ્ય છે એ આસામ રાજ્યનો મુખ્યમંત્રી એક બાંગ્લાદેશી ઘૂસણખોર વ્યક્તિ હોઈ શકે। તો તમે જુઓ, આ વસ્તુ સાંભળતા જ આપણા મનમાં એક તો ક્રોધનો ભાવ જન્મે કે ભાઈ આપણા રાજ્યનો મુખ્યમંત્રી બાંગ્લાદેશી ઘૂસણખોર કઈ રીતે હોઈ શકે। સાથે સાથે આપણા મનમાં એક ડર પણ લાગે કે શું પરિસ્થિતિ ઘૂસણખોરીની પરિસ્થિતિ એટલી હદે વધી ગઈ છે કે એ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એ આપણા રાજ્યની અંદર બહુમતીમાં આવશે અને આપણે લોકો છે એ લઘુમતીમાં આવશું। જી હા મિત્રો, ચોક્કસ એ લેખમાં જણાવ્યા અનુસાર મિત્રો એ વર્ષ 1901ના સમયગાળાની અંદર બાંગ્લાદેશી ઘૂસણખોરોની સંખ્યા એ આસામ રાજ્યની અંદર કહી શકાય કે 8-10% જેટલી હતી અને હાલ 2021-22ના સમયગાળામાં એ ઘૂસણખોરોની સંખ્યા વધીને મિત્રો એ 30-40% પહોંચવા આવી છે। તો તમે જુઓ, ઘૂસણખોરોની સંખ્યામાં મિત્રો કેટલો વધારો થયો છે। એવું નથી મિત્રો કે અહીંયા આપણી સરકાર છે એની આ નાકામયાબી છે। મિત્રો, આપણે સરકારની નાકામયાબી છે એને આપણે નથી ગણી શકતા, કારણ કે ઘૂસણખોરી છે એ તો ગમે તે રીતે થઈ શકે મિત્રો। એના માટેની હું તમને વાત કરું મિત્રો કે વર્ષ 2006ની અંદર તત્કાલીન વડાપ્રધાન હતા ડૉક્ટર મનમોહન સિંહ। આ ડૉક્ટર મનમોહન સિંહના જે ગૃહપ્રધાન હતા એણે એ તે સમયે મિત્રો આસામ રાજ્યમાં રહેલી જે ભારત બાંગ્લાદેશની બોર્ડર હતી એ ભારત બાંગ્લાદેશની બોર્ડરની એણે મુલાકાત કરી। આ મુલાકાતની અંદર મિત્રો એને ધ્યાને આવ્યું કે બે દેશો વચ્ચેની જે બોર્ડર હોય છે એ બોર્ડરે મિત્રો તારની વાડ કરવામાં આવેલી હોય છે। તો આસામ રાજ્યમાં રહેલી જે ભારત બાંગ્લાદેશની બોર્ડર છે એ ભારત બાંગ્લાદેશની બોર્ડરે મિત્રો કોઈ જગ્યાએ તારની વાડનું નામો નિશાન નથી। એનો મતલબ શું કે એ જે વાડ હતી એ વાડ છે એને કાઢી નાખવામાં આવી અને ત્યાંથી મિત્રો બાંગ્લાદેશી ઘૂસણખોરોને આપણા દેશની અંદર આસામ રાજ્યની અંદર ઘુસાડવામાં આવી રહ્યા છે। જે તે વખતે મિત્રો 2006ની અંદર ગૃહપ્રધાને છે એ તત્કાલીન જે ગવર્મેન્ટ હતી એને પણ આ બાબત રજૂ કરી હતી કે આસામ રાજ્યમાં પરિસ્થિતિ એ ઘૂસણખોરીની ખૂબ વિકટ છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે એ તે સમયની બિન સાંપ્રદાયિક કહેવાતી સરકાર, અતિથિ દેવો ભવના સૂત્રને પૂરેપૂરું સાર્થક કરતી સરકાર, ખરેખર તો મિત્રો એવું ન કહી શકાય કે અતિથિ દેવો ભવ, એના સ્થાને તત્કાલીન સરકારે તો સબ ભૂમિ ગોપાલ કી આ સૂત્ર છે એને સાર્થક કર્યું હતું। એટલે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં રહી શકે, એનો મતલબ તો એવો જ થયો। જો તત્કાલીન ગવર્મેન્ટ છે આપણી આના કરતાં તદ્દન વિરુદ્ધ છે।
આપણો દેશ છે તો અહીંયા આપણે જ હોવા જોઈએ, ભારતીયો છે તો ભારતીયો જ હોવા જોઈએ. અત્યારની સરકાર આપણી એ મુદ્દા ઉપર જ આગળ વધી રહી છે, પણ એ જે તે સમયની વાત છે મિત્રો. જે તે સમયે આ બધી વસ્તુઓ બની હતી કે જે તે વખતે સરકારે છે એ આ મુદ્દા ઉપર છે કોઈ વિશેષ ધ્યાન આપ્યું નહીં. એના કારણે મિત્રો હાલના સમયમાં આસામની અંદર રહેલા જે 26 જિલ્લાઓ છે એ 26 જિલ્લાઓ પૈકી મિત્રો 11 જિલ્લાઓની અંદર તો એ આપણે કહી શકાય કે મુસ્લિમ કમ્યુનિટી છે, એ મુસ્લિમ કમ્યુનિટી એ બહુમતીમાં આવી ગઈ. જે તે વખતે મિત્રો ત્યાં આપણી હિન્દુ કમ્યુનિટી છે એ બહુમતીમાં હતી, જે આપણા મૂળ ભારતીયો છે એ બહુમતીમાં હતા. એના સ્થાને અત્યારે મિત્રો મુસ્લિમ કમ્યુનિટી છે એ ત્યાં બહુમતીમાં છે. અને આ જે મુસ્લિમ કમ્યુનિટી, એમાં એવું નથી કે બધા જ ઘૂસણખોરો છે, એમાં આપણા મૂળ ભારતીય મુસ્લિમ ભાઈઓ પણ છે, પણ એની અંદર મિત્રો અડધાથી પણ વધારે જે વ્યક્તિઓ છે એ બાંગ્લાદેશી ઘૂસણખોરો છે. જો આ જ સિલસિલો મિત્રો યથાવત રહ્યો, ચાલુ રહ્યો, તો આવનારા વર્ષોમાં એવો સમય પણ આવશે મિત્રો કે એક બાંગ્લાદેશી વ્યક્તિ છે એ આપણો આસામ રાજ્યનો મુખ્યમંત્રી બનશે. મિત્રો બાંગ્લાદેશની આસામ સાથેની સરહદ તો મિત્રો માત્ર 263 કિલોમીટર છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત છે એ પાડોશી દેશોમાં બાંગ્લાદેશ સાથે 4096 કિલોમીટર લાંબી સરહદથી જોડાયેલું છે. એમાં આસામ છે એ 263 કિલોમીટરની સરહદ ધરાવે છે, જ્યારે પશ્ચિમ બંગાળ રાજ્ય છે એ તો 2217, એટલે કે આપણે એવું કહી શકાય કે લગભગ 2200 કિલોમીટર જેટલી સરહદ ધરાવે છે. તો આસામમાં જેમ ઘૂસણખોરી છે, પશ્ચિમ બંગાળમાં પણ હશે, મિઝોરમમાં પણ હશે, આપણું ત્રિપુરા રાજ્ય તો મિત્રો ત્રણેય બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે, તો ઘૂસણખોરી ત્યાં પણ હશે. એટલે આ બધા જ રાજ્યોની અંદર છે એ ઘૂસણખોરી થઈ રહી છે. ઇવન મિત્રો મેં જે તમને આગળ વાત કરી કે આપણા જે ચંડોળા તળાવ વિસ્તારમાં જે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે, એનું એક કારણ મિત્રો આને પણ આપણે ગણી શકીએ કે જો આ જ રીતે એની વસ્તીનો અહીંયા સતત ને સતત વધારો થતો રહ્યો તો હાલમાં એ 1500 પરિવારો છે, એ 1500 પરિવારોને 3000 થતા છે એ સમય નહીં લાગે મિત્રો. આપણને એવું થાય કે 1500 પરિવારોમાંથી 3000 પરિવારો થતા તો એક આખી સદી વહી જાય, પણ નહીં મિત્રો, સદી નહીં જાય. મેં જે તમને વાત કરી, જે લલ્લા બિહારી છે એ વ્યક્તિએ મિત્રો 1984 થી અહીંયા આપણા ચંડોળા તળાવ વિસ્તારમાં આ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને ઘુસાડવાની શરૂઆત કરી હતી, અને 2025 આવતા મિત્રો હાલ ત્યાં 1500 જેટલા બાંગ્લાદેશી પરિવારો વસવાટ કરે છે. તો તમે વિચારો એ કેટલી ઝડપી છે એ એની વસ્તીનો ત્યાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં તમે એક વિડીયો પણ જોયો હશે મિત્રો કે એક વ્યક્તિ છે એને 6 સંતાનો છે. તો જો તમે કેટલો વસ્તી વધારો, આપણી સરખામણીએ લોકોનો વસ્તી વધારો છે એ કેટલો ઝડપી થઈ રહ્યો છે. હવે આ જ વસ્તુ આગળ ન વધે એટલા માટે આપણી જે ગુજરાત સરકાર છે એ આપણી ગુજરાત સરકાર છે એ આ ડિમોલેશન અભિયાન કરી રહી છે, અને જે કોઈ ગેરકાયદેસર જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એને આ અભિયાન અંતર્ગત એના દેશની અંદર પાછા મોકલી દેવામાં આવશે. હા, હું એવું પણ માનું છું મિત્રો કે ત્યાં જે ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર વસાહત થઈ છે એની અંદર આપણા મૂળ ભારતીયો પણ હશે. અત્યારના સમયે આપણા ભારતીયોને પણ તકલીફ થશે મિત્રો, પણ આપણે ખાલી થોડું જ સહન કરવાનું છે. આપણી સરકાર છે, આપણું પણ ધ્યાન રાખવાની જ છે. એટલે આગામી સમયમાં આપણા માટે પણ આપણી સરકાર કાર્યક્રમ રાખવાની જ છે. આપણી જે વસાહત છે, આપણું જે કહેવાય ને કે આપણી ફરીથી જે કોઈ વસાહત છે એને પુનઃ સ્થાપિત કરવાની જ છે. અત્યારે જો આપણે આટલી વસ્તુને સહન કરી લઈશું તો મિત્રો ભવિષ્યની અંદર આપણી આવનારી જે પેઢી છે એને આ ઘૂસણખોરી છે એને સહન નહીં કરવી પડે. મિત્રો એટલા માટે છે એ આ ડિમોલેશન અભિયાન શરૂ થયું છે. પહેલગામ એટેક થયો, એ એટેક થયો એટલા માટે આપણે જાગ્યા છીએ. અને બીજી બાબત મિત્રો, જે ભટ્ટ સાહેબે આપણને વાત કરી હતી કે બાંગ્લાદેશનો જન્મ છે આપણા કારણે થયો છે. પહેલી વસ્તુ કે 1971માં એ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. આપણે ભાઈ યુદ્ધ કરવાની કાંઈ જરૂર નહોતી, આપણે યુદ્ધ કર્યું હું કામ? બાંગ્લાદેશ માટે જ આપણે યુદ્ધ કર્યું. હવે તમે જુઓ મિત્રો, એ જ બાંગ્લાદેશ કે જેનો જન્મ આપણે કરાવ્યો, આપણે એવું પણ કહી શકાય મિત્રો જેની ડિલિવરી આપણે કરાવી, એ બાંગ્લાદેશ અત્યારે પાકિસ્તાનને બાપ કહે છે.
તો વિચારો એ કેટલી હદે ગદ્દાર હશે આ બાંગ્લાદેશ. તો એ બાંગ્લાદેશને સબક શીખવાડવા માટે કે બાપ ઈ નથી, બાપ તો અમે જ છીએ, તમારા જે ઘૂસણખોરોને અમે હાંચવા છીએ એવું નથી કે અમને નથી ખબર, અમને ખબર જ છે, પણ અમે બિન સાંપ્રદાયિક છીએ, અમે માનવતાને પ્રાથમિકતા આપીએ છીએ. બાકી તમે જેવા થયા છો તમારા કરતાં વધુ ખરાબ થતા અમને આવડે છે. અને એનું પહેલું પ્રકરણ તમે અહીંયા ગુજરાતમાંથી જોયું છે. હવે આગળના સમયમાં તમે બીજા રાજ્યોમાં પણ આને જોશો. તો એક આપણી સરકારે જે કર્યું છે એમાં પણ મિત્રો હું નામ નહીં લઉં, વિપક્ષ છે એ એમાં પણ વિરોધ કરે છે કે આપણે તો માનવતા દાખવવી જોઈએ ને. એ ગરીબ પરિવારોનું શું? આપણે જાણીએ છીએ કે પરિવારો ગરીબ છે. આ ગરીબ વ્યક્તિઓ જે સામાન્ય નાગરિકો છે એને તકલીફ પડવાની છે, પણ મિત્રો એ સામાન્ય નાગરિકોમાં પણ અમુક તો આતંકવાદી છે જ. આ હું એમ નામ નથી કહેતો મિત્રો, મેં જે સફારી મેગેઝિન વાંચ્યું છે, જે ખૂબ ઓથેન્ટિક માહિતી હોય છે એના લેખ પ્રમાણે કહું છું મિત્રો, 2003ની અંદર જે મુંબઈમાં બ્લાસ્ટ થયો હતો એમાં જે બારૂદ છે એ આસામ મારફતે છે એને ઘૂસાડવામાં આવ્યો હતો. અને એનો જે માસ્ટર માઇન્ડ હતો મોઇન ખાન, એ મોઇન ખાન મિત્રો બાંગ્લાદેશી ઘૂસણખોર હતો. તો તમે જુઓ, આપણે કેમ કહેવું કે એ બધા બિચારા હશે, એ બધા ગરીબ હશે? જો ગરીબ હોય, એને ભારતમાં રહીને રોજીરોટી મળતી હોય, તો ખરેખર એના દેશ કરતાં વધુ વફાદારી એને ભારત પ્રત્યે હોવી જોઈએ, જે એનામાં નથી. એટલા માટે મિત્રો આપણી સરકાર છે આ અભિયાન ચલાવી રહી છે. એટલે સ્થાનિક નાગરિકોને જે તકલીફ પડે છે એ તકલીફ છે એને તમારે લોકોએ તો થોડો જ સમય માટે સહન કરવાની છે. આગળના સમયની અંદર આપણી તો વ્યવસ્થા થવાની જ છે, પણ એ લોકોની વ્યવસ્થા બહુ સારી રીતે થવાની છે. મિત્રો આ જે માહિતી મેં તમને આપી છે એ માહિતી છે એ આપ લોકો માટે સારી એવી જાણકારી મળી હશે. આવી જ માહિતી મિત્રો મેળવવા માટે તમે લોકો છે એ આપણી પોતાની યુટ્યુબ ચેનલ છે, વિશ્વ દર્પણ યુટ્યુબ ચેનલ છે, આ વિશ્વ દર્પણ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો આપણા ભાઈ બંધુઓ પણ આવી માહિતીથી પરિચિત થાય, આવી માહિતીને જાણે, એટલા માટે આપણી ચેનલની જે લિંક, આ વિડીયોની લિંક છે મિત્રો, આ વિડીયોની લિંક છે એને તમારા મિત્રો અને સ્નેહીજનો સુધી શેર કરવાનું પણ ભૂલશો નહીં. સાથે સાથે મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી. તો મળીએ મિત્રો એક નવા જ આવા કોઈ મહત્વના વિડીયો સાથે. ત્યાં સુધીમાં તમે બધા જ લોકો મસ્ત રહો, તંદુરસ્ત રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.